भाई आपको शंकर पार्वती की साक्षात अनुभूति करनी हो तो एक बार बलोल गांव में महसाणा में आया हुआ बलोल गांव में जरूर आओ। आपको लिटरली ऐसा फील होगा कि शिव पार्वती यहाँ पे हयात। जय माता दी, जय माता दी, जय माता दी। આ માતાજીનો પાયો છે એ 400 વર્ષ પહેલા સ્વયંભૂ પ્રગટ થયેલો છે। આ કંકુ બી ખોટું નથી ક્યારે ગમે એટલું વસ્તી જ્યારે મહાદેવ પાર્વતી અહીંયા વનમાં આવ્યા વિચરવા માટે ત્યારે એમને ભૂખ લાગી માતાજીને તો ખેડૂતનો બાજરો એમને ખાધો એટલે મહાદેવે કીધું કે તે બાજરો ખાધો ને તો એને ઋણી થઈ ગઈ કે કેટલા મહેનતથી એને બાજરો ઉગાડ્યો છે એટલે કે હવે શું કરીશું તો કે હવે તારે ખેડૂતના ઘેર દીકરી થઈને જન્મ લેવો પડશે। તો એ બલોલ ગામે ભગવાન પટેલના ઘરે એમને જન્મ લીધો, માકડદમાં પટેલના ઘરે માતાજીએ જન્મ લીધો અને પછી એમનું જ્યારે ઋણ પૂરું થયું ત્યારે ભગવાને એમનો દેહ છોડી દીધો અને એમના બાળપણમાં લગ્ન થયા હતા 5 વર્ષની ઉંમર અને 12 વર્ષના ભગવાન થયા ત્યારે એમને માંદગી આવી અને પછી દેહ છોડી દીધો ત્યારે માતાજીને ત્યાં ખબર પડી એટલે પછી ત્યાં એમને માકડદમાં પરચા આલ્યા પછી અહીંયા આવ્યા અને કીધું કે મારા ભરતાળ છે એની પાછળ મારે સતી થવાનું છે અને મહાદેવ બંને અહીંયા ઋણ ચૂકવવા માટે આવ્યા, તમારું ઋણ પતી ગયું, હવે અમે જઈએ છીએ। બધા કે તમે જાઓ તો તમારી ઉપસ્થિતિનો કંઈક તો અમને દાખલો હોવો જોઈએ ને પરચો। ત્યારે માતાજીએ કીધું કે તમારે કોઈ આગ નહીં ચાંપવાની, મારા જમણા અંગૂઠેથી આગ નહીં કરશે અને હું ભગવાન બે સ્વર્ગમાં જઈશ પણ મારા જમણા હાથનો પાળીઓ અખંડ રહેશે। ये यहाँ का जो कुमकुम है वो आज तक मतलब कभी वो कमी नहीं होता है। देखो वहाँ पे कुमकुम है, अच्छे कलाकार अच्छा काम करते तो मुझे ऑलवेज खुशी मिलती है और मेरे भाई है तो मुझे बहुत खुशी है कि उनका जो सपना है मंदिर बनाने का वो पूरा हो रहा है। ये सती माता का मंदिर आप देख रहे हो, अभी छोटा है, अभी ये और बड़ा होने वाला है ताकि ज्यादा से ज्यादा लोग यहाँ पे दर्शन माता जी का कर सकें। भाई आपको शंकर पार्वती की साक्षात अनुभूति करनी हो तो एक बार बलोल गाँव में महसाणा में आया हुआ बलोल गाँव में जरूर आओ। आपको लिटरली ऐसा फील होगा कि शिव पार्वती यहाँ पे हयात। રાત્રે 2 થી 3 વાગે મારું સ્લેબ નું કામ પત્યું, પાલીતાણાથી અહીંનો રસ્તો નહીં તો 5 થી 6 કલાકનો થાય। મને વિચાર આવ્યો કે હવે કઈ રીતના કરીશ પણ માતાજીનું નામ લેતો અહીંયા પહોંચી ગયો। વિચાર કરો રસ્તામાં મારું ચંપલ તૂટી ગયું, એક ચંપલ હોતન મેં બલોલ ગામમાંથી લીધું, આ માતાજીની કૃપા। આ કુર્તો હોતન મહેસાણામાંથી લીધો છે। બોલો સતી ભારતી જય, મારી જોડા બોલો સતી માની જય, મારી માં बहुत मजा आया। શાંતિ તમારા ઘરે આવીને મળી શકો, આનંદ કરો। પ્રતિષ્ઠામાં તમારા જો શીલા મૂકી છે એટલે જવાબદારી પણ 100% बहुत अच्छा लगा मिलके, लव यू भाई। इतना अच्छा कार्यक्रम था, बहुत मजा आया और सबसे अच्छी बात ये लगी, सती माता का कार्यक्रम था बट सबसे अच्छी बात ये लगी कि सागर भाई जितना उनके मदर फादर को प्यार देते उतना ही अपने दादा दादी को भी सम्मान देते। तो मुझे बहुत अच्छा लगा, उनकी दादी थी उनके पैर छूकर रो रहे थे, वो बहुत अच्छी बात लगी क्योंकि आज के दौर में लोग अपने माँ बाप को नहीं संभालते बट यहाँ पे ये अच्छे माता पिता का संस्कार, अपने माँ बाप का अच्छा संस्कार और एक अच्छी मेमोरी लेके जा रहे हैं। अभी हम जाएंगे बारडोली में मेरी मम्मी से मिलूंगा।